એબીબી ગ્લોબલના પરિણામોમાં શું ખાસ રહ્યું એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। જી તૃપ્તિ, જણાવો એબીબી ગ્લોબલના પરિણામો કેવા રહ્યા ખાસ? તો એબીબી ઇન્ડિયાની પેરેન્ટ કંપની એબીબી ગ્લોબલને પોતાના Q2ના ખૂબ જ શાનદાર પરિણામ આપણી સમક્ષ અહીંયા જાહેર કર્યા છે। અગર પરિણામ પર નજર કરશું તો સૌથી પહેલાં નજર કરીએ તો તેની કંપનીની જે ઓર્ડર બુક જે છે અહીંયા રેકોર્ડ ઊંચાઈ પર આપણને પહોંચી જોવા મળી રહી છે। મેઇન કંપનીનું જે ઓપરેશનલ એક્ઝિક્યુશન જે છે અહીંયા એ પણ આપણને ખૂબ જ એક મજબૂત જોવા મળી રહ્યું છે। ઓવરઓલ ભારત ક્ષેત્રની અગર જો ઇન્ફ્લોની વાત કરશું તો લગભગ વાર્ષિક ધોરણે આપણને 81% સારો એવો અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે। બીજી તરફ અગર જો આપણે નજર કરીએ છીએ તો કંપનીના અન્ય નંબર્સ પર નજર કરશું તો Q4માં કંપનીનો ઓર્ડર ગ્રોથ જે છે અહીંયા લગભગ 30% વધીને $12,042 મિલિયન પર પહોંચ્યો જોવા મળ્યો છે। Q2માં કંપનીની આવકના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં પણ આપણને લગભગ 14% સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે। M&Aથી વેલ્યુ ક્રિએશન જે છે અહીંયા કંપનીનું ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળ્યું છે। એબીબી ગ્લોબલનું ઓપરેટિંગ માર્જિન પહેલી વખત અહીંયા 20%ને પાર પર નીકળતા જોવા મળ્યું છે, જે ખૂબ જ શાનદાર નંબર્સ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળ્યા છે। એટલું જ નહીં, કંપનીની ઓપરેટિંગ કેશ ફ્લો પર નજર કરશું ત્યાં 9%નો ઉછાળો છે। ROC પર નજર કરો તે પણ લગભગ અહીંયા 28.4%ની ઉપર જોવા મળે છે। દરેક ક્ષેત્રમાં કંપનીના ઓર્ડર ગ્રોથ જે છે આપણને ડબલ ડિજિટ પર અહીંયા આવતા જોવા મળ્યા છે। એટલું જ નહીં, એશિયા પશ્ચિમ એશિયા સાઈડની પણ અગર જો વાત કરશું, આફ્રિકાની અગર જો વાત કરીએ ત્યાં પણ લગભગ આપણને 13%ના ઓર્ડર ગ્રોથ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે। પરંતુ ખાસ કરીને એબીબી પર જે ઇમ્પેક્ટ કઈ રીતે પડ્યું છે અને શું છે ઓવરઓલ, તો ઇન્ડિયાનો જે એટલે કે ભારતનો જે ઇન્ફ્લો છે તેમાં કંપની અને અનલિસ્ટેડ એન્ટિટી છે તેનો પણ અહીંયા સમાવેશ કરેલો છે અને તેના એનાલિસને કારણે જે એનાલિસ્ટ છે તેમને અહીંયા એબીબી ઇન્ડિયામાં લગભગ 20% ઇન્ફ્લોનો તેઓ અનુમાન રાખી રહ્યા હતા, તેનાથી પણ ખૂબ જ સારા નંબર્સ અહીંયા ઇન્ફ્લોના જોવા મળી રહ્યા છે। ઓવરઓલ તેમને એવું કહેવું છે કે અગર જો ઇન્ફ્લો ગ્રોથ અગર 25 થી 30% અહીંયા હજુ વધે છે અને 4200 કરોડનો અગર રન રેટ યથાવત રહે છે તો કંપની માટે આવનારો સમયમાં ખૂબ જ એક પોઝિટિવિટી અહીંયા કાયમ જોવા મળી શકે છે અને મજબૂત ઇન્ફ્લોથી કરંટ યર 2027નું આઉટલુક પણ અહીંયા અપગ્રેડ થતું જોવા મળી શકે છે। એટલે ઓવરઓલ કહી શકાય તે પેરેન્ટ કંપનીના ખૂબ જ શાનદાર પરિણામ બાદ આજે એબીબી ઇન્ડિયાને એક સારો સપોર્ટ મળ્યો છે અને અહીંયા સારી એવી ખરીદારી આપણને કન્ટિન્યુ જોવા મળી રહી છે અને કહી શકાય કે 5 સેશનમાં કાઉન્ટરે લગભગ અહીંયા 11 થી 12%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો